મહીસાગર નદીમાં 24 વર્ષના યુવકે કૂદી આપઘાત કર્યો છે. સાવલીના મહીસાગર બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી. જવાપુરા ગામના વિજય ગોહિલ તરીકે મૃતક યુવકની ઓળખ કરવામાં આવી છે અને વડોદરા ફાયર બ્રિગેડે યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો છે. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના આપઘાતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ. વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનુ, મહીસાગર નદીમાં યુવકે કૂદીને આપઘાત કર્યો છે. શું વધુ અપડેટ? આ યુવકના આપઘાતનો જે મામલો છે તે સાવલીના લાંછનપુર ખાતેની આ ઘટના છે. ગઈકાલે આ યુવકે મહીસાગર નદીમાં પડતો મૂકી અને આત્મહત્યા કરી હતી. જવાપુરા ગામનો વિજય ગોહિલ તરીકે મૃતકની ઓળખ થઈ છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડે પહોંચી અને આ યુવકનો મૃતદેહ છે નદીમાંથી બહાર કાઢ્યો છે. અત્યારે તો પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ યુવકે કેમ આત્મહત્યા કરી તેને લઈને અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ.